ફ્રોઝન શોલ્ડરને ટ્રીટ કરવા માટે ઇલેક્ટ્રોથેરાપીમાં બેઝિકલી બે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરતા હોઈએ છીએ. એક છે IFT અને બીજું છે અલ્ટ્રાસાઉન્ડ. IFTનું ફૂલ ફોર્મ છે ઇન્ટરફેરન્શિયલ થેરાપી કરંટ અને અલ્ટ્રાસાઉન્ડ દેટ ઇઝ અલ્ટ્રાસાઉન્ડ. IFTમાં બેઝિકલી શું થાય છે, જ્યારે પેશન્ટને કોઈ બી પેઇનફુલ એરિયા હોય એ પેઇનફુલ એરિયા પર IFTના ઇલેક્ટ્રોડ પ્લેસ કરતા હોઈએ છીએ અને પછી જ્યારે એ મશીન સ્ટાર્ટ થાય છે એટલે એનો કરંટ પેશન્ટના શોલ્ડરમાં અંદર ડીપર સ્ટ્રક્ચર સુધી જાય છે, જેના કારણે પેઇન રિડ્યુસ કરવામાં ઇઝી થાય છે, એનું સ્વેલિંગ કંટ્રોલ થાય છે, પેશન્ટનું પેઇન એનાથી ઓછું થવા લાગે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને પેશન્ટ ઇઝીલી મૂવમેન્ટ અચીવ કરવા લાગે છે. સેકન્ડ વસ્તુ છે જે છે અલ્ટ્રાસાઉન્ડ. અલ્ટ્રાસાઉન્ડના 2 ટાઈપ્સના હોય છે, 1 મેગાહર્ટ્ઝ એન્ડ 3 મેગાહર્ટ્ઝ. એ અલ્ટ્રાસાઉન્ડ દેટ ઇઝ બેઝિકલી સાઉન્ડ વેવ્સ. ફ્રોઝન શોલ્ડરમાં મેઇન વસ્તુ એ હોય છે કે એને એક જ પોઈન્ટ ઉપર વધારે દુખાવો થતો હોય છે, જ્યારે એ પોઈન્ટને ટ્રીટ કરવા માટે આપણે અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરીએ છીએ. એમાં અલ્ટ્રાસાઉન્ડનું હેડ હોય છે એ એક પોઈન્ટ ઉપર કન્ટિન્યુઅસ રોટેટરી મૂવમેન્ટમાં ફેરવવાનું હોય છે, જેના કારણે એ સાઉન્ડ વેવ પેશન્ટના શોલ્ડરના ડીપર સ્ટ્રક્ચર સુધી જાય છે અને એ બી એનું પેઇન રિલીફ કરે છે અને જેના કારણે આપણને ફાસ્ટ બધી જ રેન્જીસ મળવા લાગે છે.